અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ મોતનો મામલો સામે આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો। ખ્યાતિ હોસ્પિટલ મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલને સરકારી યોજનામાંથી બ્લેક કરી શકે છે તેવું સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે। ખ્યાતિ હોસ્પિટલ થઈ શકે છે બ્લેક લિસ્ટ। आरोग्य प्रधान ऋषिकेश पटेलनी आज महत्वपूर्ण बैठक योजाशे। आरोग्य विभागना अधिकारी साथे आरोग्य मंत्री बैठक करशे अने बैठकमां निर्णय आवी शके छे, जेमां बैठक बाद ख्याति होस्पिटल अंगे निर्णय लेवाशे। तो आरोग्य मंत्री द्वारा बैठक करवामां आवशे। ख्याति होस्पिटलने सरकारी योजनामांथी બ્લેક લિસ્ટ કરી શકે છે તેવી હાલ સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે। ખ્યાતિ હોસ્પિટલ બ્લેક લિસ્ટ થઈ શકે છે। તો આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે। બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે। આરોગ્ય વિભાગના અધિકારી સાથે કરશે બેઠક। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, હોસ્પિટલને બ્લેક લિસ્ટ કરવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે, પરંતુ આરોગ્ય મંત્રી દ્વારા બેઠક બાદ આ નિર્ણય થઈ શકે છે, શું વિગત? જી, જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલની અંદર છાતી ચીરીને પૈસા લેવાનું સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો, ત્યારબાદ જે છે કક્ષાએ જે છે તપાસનો દોર ચાલી રહ્યો છે, પરંતુ કાલે જે છે ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી અને મંતવ્ય સાથેની વાતચીત પણ તેમણે કહ્યું હતું કે કોઈ પણ જે છે લોકોને છોડવામાં નહીં આવે। ત્યારે આજે એક ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે, ત્યારે એની અંદર મહત્વપૂર્ણ નિર્ણય એવો લેવાઈ શકે છે કે ખ્યાતિ હોસ્પિટલ છે તેની જે સરકારી યોજનાઓ હોય છે, પીએમ જે અથવા તો આયુષ્યમાન કાર્ડની જે યોજના છે તેની અંદરથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે, એટલે કે તેના કોઈ પણ જે લાભાર્થી હોય તેનો ઈલાજ ખ્યાતિ હોસ્પિટલમાં નહીં થાય, તેનું જે છે તે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે। તેવા જે છે જે હાલ જે મળતી માહિતી મુજબ સામે આવી રહ્યા છે સમાચાર કે ખ્યાતિ હોસ્પિટલને સરકારી યોજનાઓમાંથી બ્લેકલિસ્ટ કરવાનો જે છે તે કાર્યવાહી થઈ શકે છે। આ ઉપરાંત પણ જે છે તે અન્ય લોકો જેમનો ઈલાજ થયો હતો, જે પ્રમાણે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે તેઓ આજે અસારવા સિવિલ ખાતે જે છે કદાચ તપાસ માટે પહોંચી શકે છે કે તેમનો ઈલાજ યોગ્ય થયો છે કે નહીં। તે રીતે આજે અસારવા સિવિલ ખાતે પણ એ કદાચ તપાસ માટે પહોંચી શકે છે તેવા સૂત્રો દ્વારા માહિતી મળી છે। એટલે કે જે અન્ય લોકો છે તે પણ ભયમાં છે, કારણ કે તેમનો ઈલાજ યોગ્ય થયો છે કે નહીં, કે આગળ એમને શું પણ જે છે સમસ્યાનો સામનો કરવો પડશે કે કેમ, તેને લઈ પણ ભય જોવા મળી રહ્યો છે। પરંતુ હાલ જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખ્યાતિ હોસ્પિટલને સરકારી યોજનાઓમાંથી બ્લેકલિસ્ટ કરી શકાય તે માટેની જે એક બેઠક જે છે ઋષિકેશ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જે લેવામાં તેની અંદર આ નિર્ણય લેવાઈ શકે છે। જી મિત, ગઈકાલે જે આ ઘટના બની, ડોક્ટરો નાસે છૂટ્યા છે, અત્યાર સુધી કોઈ ડોક્ટર સાથે વાતચીત કરી કે કેમ, અને તેમાં કોઈ સામે આવ્યું છે કે કેમ? ગઈકાલે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે મેડિકલ ડાયરેક્ટર ખ્યાતિ હોસ્પિટલના એમની સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમને કહ્યું હતું કે જે પણ લોકોનું જે જે ચેકઅપ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જે ફર્ધર જે છે તે રિપોર્ટ માટે ઈલાજ કરવા માટે અહીંયા બોલાવવામાં આવે છે, તેની અંદર એક બસ પણ ખ્યાતિ હોસ્પિટલમાંથી જ મોકલવામાં આવી હતી। પરંતુ ત્યારબાદ એમને 7 લોકોની જે એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી તેની અંદર તાત્કાલિક ધોરણે જે છે એન્જિયોપ્લાસ્ટી પણ કરી દેવામાં આવી હતી। ત્યારે સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું અમને તાત્કાલિક ધોરણે કન્સર્ન કોઈની લેવામાં આવી હતી। જ્યારે કન્સર્નની વાત આવી ત્યારે ડોક્ટરો પાસે કોઈ જવાબ નહોતો, કારણ કે તેમને કહ્યું હતું કે દર્દી પોતે જે છે તે ચાલીને આવ્યા હતા અને સ્વસ્થ હતા, પોતે કોઈ એવી ગંભીર હાલતમાં નહોતા કે તેમને પરિવારની પણ કન્સર્ન લેવામાં આવે, એટલે દર્દીની જ કન્સર્ન લેવામાં આવી હતી। ત્યારે સવાલ એ પણ પૂછવામાં આવ્યો હતો કે શું કોઈ પણ વ્યક્તિ જયારે ચાલીને આવે છે તો તેમને આ પ્રકારની સારવારની જરૂર છે કે નહીં, નિદાનની જરૂર છે કે નહીં, ત્યારે એમની પાસે કોઈ જ જવાબ નહોતો અને ત્યારબાદ જે છે કોઈ પણ ડોક્ટરે અન્ય જે છે માહિતી આપી નથી, અન્ય કોઈ વાત કરી નથી। મેડિકલ ડાયરેક્ટર દ્વારા જે સવાલ પૂછવામાં આવે તેનો પણ એમની પાસે જવાબ નહોતો। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ખ્યાતિ હોસ્પિટલ બ્લેક લિસ્ટ થઈ શકે છે, સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે, કારણ કે હોસ્પિટલની બેદરકારીના કારણે બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે।